અંકલેશ્વરના સુરતી બાગોળમાં કાગદી તળાવ પાસે વિરાટ વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી રિક્ષા અને ફોર વ્હીલરનો આબાદ બચાવ. અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8ના કાગદી તળાવ પાસે આજે એકાએક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષ વડાકા પર નીચે પટકતા જ આસપાસના વિસ્તારોમાં ક્ષણભર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જે સમયે આ વૃક્ષ ધરાશાયી થયું તે જ સ્થળે નીચે એક રિક્ષા અને ફરી એક ફોર વ્હીલર ગાડી પાર્ક કરેલી હતી, પરંતુ સદભાગ્યે વૃક્ષનો મુખ્ય ભાગ વાહનોથી સહેજ બાજુ પર પડતા બંને વાહનોનો આબાદ બચાવ થયો હતો. બનાવને પગલે કોઈ મોટી જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક દ્વારા તાત્કાલિક જીબી ખાતે જાણ કરવામાં આવતા વીજ કંપની દ્વારા ત્વરિત પગલાં ભરીને શોર્ટ સર્કિટ કે અકસ્માત ન સર્જાય તે માટે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ નગરપાલિકા પ્રમુખને બનાવ અંગે વાકેફ કરાતા તેમણે પણ તાત્કાલિક ધોરણે કટિંગ અને સફાઈ ટીમ મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો. તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચીને વૃક્ષના કાટમાળ અને ડાળીઓને હટાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.